હું રોજની જેમ સવારે ઓફિસ જવા માટે બસ સ્ટોપ પર ઊભો હતો. બસ આવી અને હું અંદર ચડ્યો. બસમાં રોજ મુસાફરી કરતી એક સુંદર છોકરી પર મારી નજર પડી. તેના લાંબા કાળા વાળ, ગોરો રંગ અને મોટી માસૂમ આંખો કોઈને પણ આકર્ષિત કરે તેવી હતી. અમે રોજ એકબીજાને જોતા, પણ ક્યારેય વાત નહોતી થઈ. પરંતુ એક દિવસ કંઈક એવું બન્યું કે અમારી સામાન્ય મુલાકાત એક ખાસ સંબંધમાં બદલાઈ ગઈ. અને મિત્રો, આગળ જતા એક મોટી ઘટનાએ અમારા બંનેના જીવનનો વાંક નક્કી કરી દીધો. મારું નામ સુજલ છે. હું એક પ્રાઇવેટ ફાઇનાન્સ કંપનીમાં એકાઉન્ટ તરીકે નોકરી કરું છું. મારો ઓફિસ ટાઈમ સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધીનો છે. હું આમ તો ગામડાનો વતની છું, પણ નોકરી માટે શહેરમાં ભાડાના ફ્લેટમાં એકલો રહું છું. મારી ઉંમર 28 વર્ષની થઈ ગઈ, એટલે ઘરમાં મારા લગ્ન માટે ક્યારની છોકરીઓ જોવાનું શરૂ થઈ ગયું છે. શહેરમાં ટ્રાફિક અને ભીડ બહુ રહેતી હોવાથી હું રોજ અપડાઉન કરવા માટે સરકારી બસનો જ ઉપયોગ કરું છું. મિત્રો, એક દિવસ બસમાં રોજ કરતાં ભીડ ઓછી હતી. તે છોકરી મારી બાજુની સીટ પર જ આવીને બેસી ગઈ. બારીમાંથી આવતી ઠંડી હવા તેના વાળને ઉડાવીને મારા ચહેરાને અડતી હતી. તે ક્ષણ મારા માટે બહુ અદ્ભુત હતી. થોડી વારમાં મૌન પછી મેં હિંમત કરીને પૂછ્યું, તમારું નામ શું છે? તેણે શરમાઈને હળવું સ્મિત આપ્યું અને કહ્યું, મારું નામ રિયા છે. પછી મેં પણ મારું નામ જણાવ્યું. વાતો કરતાં કરતાં ખબર પડી કે તે બહુ જ મળનસાર સ્વભાવની છે અને તે પણ નજીકની એક ડિઝાઇનિંગ ઓફિસમાં જોબ કરે છે. એ દિવસે રિયાનો જન્મદિવસ હતો. વાતોમાં તેણે મને સામેથી આમંત્રણ આપ્યું કે જો સાંજે સમય હોય તો 6 વાગ્યે કૃષ્ણા હોટલમાં મળીએ. આજે મારો બર્થડે છે. હું તો મનોમન ખુશ થઈ ગયો. સાંજે હું સમયસર હોટલે પહોંચી ગયો. રિયા ખૂબ જ સુંદર પંજાબી ડ્રેસ પહેરીને આવી હતી. મેં તેને સરપ્રાઈઝ આપવા માટે એક નાની કેક અને સુંદર ચોકલેટ બોક્સ ગિફ્ટ કર્યું. તે બહુ જ રાજી થઈ ગઈ. પછી અમે બંનેએ કેક કાપી, કોલ્ડ કોફી પીધી અને ઘણી બધી વાતો કરી. એ રાત્રે ઘરે ગયા પછી પણ અમારા બંને વચ્ચે ફોન પર કલાકો સુધી વાતો થવા લાગી. હવે ધીમે ધીમે અમારી આ મિત્રતા બહુ ગાઢ બની ગઈ. હું તેને દિલથી ચાહવા લાગ્યો હતો, પણ મનમાં ડર હતો કે જો હું અત્યારે પ્રપોઝ કરીશ તો ક્યાંક આ પાક્કી મિત્રતા તૂટી ન જાય. પણ કિસ્મતે અમારા પ્રેમની પરીક્ષા કરવા માટે ઘટનાનો ક્રમ સાવ બદલી નાખ્યો. એક સવારે અમે બંને ઓફિસ જવા માટે બસમાં બેઠા હતા. એ દિવસે બસમાં પગ મૂકવાની પણ જગ્યા નહોતી. ખૂબ જ ભીડ હતી. રિયા લેડીઝ સીટ પર બેઠેલી હતી અને હું તેની બાજુમાં એંગલ પકડીને ઊભો હતો. એટલામાં એક વચગાળાના સ્ટોપ પરથી એક આવારા અને મવાલી પ્રકારનો યુવક બસમાં ચડ્યો. તેના શર્ટના બટન ખુલ્લા હતા અને કોલર ઊભો હતો. તે ભીડનો ફાયદો ઉઠાવીને ઈરાદાપૂર્વક રિયાની સીટ પાસે આવીને ઊભો રહી ગયો અને તેના શરીરને અડીને હેરાન કરવા લાગ્યો. રિયા ગભરાઈને સાવ સીટના ખૂણામાં સિમટી ગઈ. તેણે તે આવારા છોકરાને આઘા ખસવા કહ્યું, પણ તે લુચ્ચું હસીને રિયાના હાથ પર પોતાનો હાથ મૂકવા લાગ્યો. રિયા ડરના લીધે જોરથી ચીજ પાડી ઉઠી. બસના બધા મુસાફરો આ તમાશો જોઈ રહ્યા હતા, પણ કોઈની બોલવાની હિંમત નહોતી થતી. આ દ્રશ્ય જોઈને મારો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. મારી ધીરજ સાવ તૂટી ગઈ. હું તાબડતોડ ભીડને ચીરીને તે આવારા યુવક પાસે પહોંચ્યો. તેનો કોલર પકડ્યો અને આખા બસની સામે એક જોરદાર થપ્પડ તેના ચહેરા પર લગાવી દીધી. થપ્પડનો અવાજ સાંભળી આખી બસમાં સન્નાટો છવાઈ ગયો. તે આવારા છોકરો સાવ ગભરાઈ ગયો
અને બદનામીના ડરથી આગળના સ્ટોપ પર બસ ઊભી રખાવીને ભાગી ગયો. રિયાએ રાહતનો શ્વાસ લીધો. તેની આંખોમાં આંસુ હતા, પણ તેણે મારી તરફ જોઈને ખૂબ જ આદરપૂર્વક એક મીઠું સ્મિત આપ્યું અને થેન્ક યુ કહ્યું. એ જ સાંજે જ્યારે અમે ઓફિસથી પાછા ફર્યા ત્યારે રિયા બહુ જ ભાવુક હતી. તે બસમાંથી ઉતરીને મને તેના ઘરે લઈ ગઈ. ઘરમાં બીજું કોઈ નહોતું. અમે બંને સાથે બેઠા. રિયાએ મારા માટે ગરમા ગરમ ચા બનાવી. તે સમયે મેં જોયું કે રિયાનો મારા પ્રત્યેનો આદર અને ભરોસો હવે સીમાઓ વટાવી ચૂક્યો હતો. મેં ધીમેથી તેનો ધ્રુજતો હાથ મારા હાથમાં લીધો અને તેની આંખોમાં આંખો પરોવીને કહ્યું, રિયા, હું તને માત્ર મિત્ર નથી માનતો. હું તને મારી જિંદગી માની ચૂક્યો છું. હું તને બહુ જ પ્રેમ કરું છું. શું તમારી જીવન સંગની બનીને મારી સાથે લગ્ન કરીશ? રિયાની આંખોમાંથી ખુશીના આંસુ ટપકી પડ્યા. તેણે મારો હાથ મજબૂતાઈથી પકડી લીધો અને હા પાડી દીધી. તે બોલી, સુજલ, આજે તમે જે રીતે મારી આબરૂ બચાવી અને મારો સાથ આપ્યો તે જોઈને મારું દિલ ક્યારનોય તમને પોતાનો વર માની ચૂક્યું છે. ત્યારબાદ અમે બંનેએ અમારા પરિવારમાં વાત કરી. બંનેના માતા પિતાઓ અમારી જોડી અને સુજલની ઈમાનદારી જોઈને બહુ જ ખુશ થયા. થોડા દિવસોમાં અમારા લગ્ન બહુ ધામધૂમથી સંપન્ન થયા. લગ્ન પછી અમે હનુમાન માટે એક સુંદર હિલ સ્ટેશન પર ગયા. તે રાત્રે અમે બંને રૂમની બારી પાસે બેસીને આકાશના તારા જોતા જોતા અમારી એ બસવાળી ઘટના અને હોટલની પહેલી બર્થડે પાર્ટી યાદ કરીને બહુ હસતા હતા. આજે અમારો પ્રેમ દિવસે ને દિવસે વધતો જાય છે અને અમે બહુ જ સુખી સંસાર જીવી રહ્યા છીએ. મિત્રો, મેં અને રિયાએ જે રીતે મુશ્કેલ સમયમાં એકબીજાનો સાથ આપીને લગ્ન કર્યા તે તમને કેવું લાગ્યું? અમારો આ નિર્ણય સાચો હતો કે ખોટો? કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. મિત્રો, સાચો પ્રેમ ક્યારેય ફક્ત સુંદર ચહેરા પર નથી હોતો. તે હોય છે વ્યક્તિની ઈમાનદારી, મુશ્કેલ સમયમાં લીધેલા સાહસિક નિર્ણયો અને એકબીજા પ્રત્યેના સન્માન પર ટકેલો હોય છે. જો તમે પણ કોઈને સાચો પ્રેમ કરો છો તો તેનો સાથ ક્યારેય ન છોડતા, કારણ કે એક સાચો હમસફર મળી જાય એ જ જિંદગીની સૌથી મોટી ખુશી છે. જો તમને અમારી અનોખી પ્રેમ કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ધન્યવાદ મિત્રો. હા, છતાં પહેલાં એક વાત જરૂર, આ વાર્તા સંપૂર્ણ રીતે કલ્પિત છે. તેનો કોઈ પણ પાત્ર, ઘટના કે સ્થળનો કોઈ પણ જીવતા કે મૃત વ્યક્તિ સાથે સંબંધ નથી. આ ફક્ત મનોરંજન અને શૈક્ષણિક હેતુ માટે બનાવવામાં આવી છે. કૃપા કરીને તેને વાસ્તવિક જીવન સાથે જોડશો નહીં. ફરી મળીએ મિત્રો આવતીકાલે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો. જય હિન્દ, જય ભારત.